અને કેવું પડે બાપલિયા તો હું આજે આવી ગયો છું જામનગરની અંદર રસ કરતા ગોલા એટલે હિતુલાલ ગોલાવાળા રજવાડી આઈસ્ક્રીમ અને ગોલાની ફેમસ વેરાયટી છે. તો ચાલો આપણે આજે એમની મુલાકાત કરશું, કઈ કઈ જાતના ગોલા બને છે અને કઈ કઈ રીતની એની આ વેરાયટીઓ છે. તો ચાલો ખાસ એમની સાથે વાત. ઓહો મારા વાલીલાઓ, હું આવ્યો છું હિતુલાલ રસગોલાવાળાની એમની સાથે આપણે વાતચીત કરશું. તમારું સૌથી પહેલા સ્વાગત છે પ્રવીણ દલવાડી યુટ્યુબ ચેનલની અંદર અમારી સાથે. નમસ્કાર, શું નામ છે તમારું? વિપુલભાઈ. હિતુલાલ ગોલાવાળા એમની અલગ અલગ પ્રકારના અલગ અલગ વેરાયટી વાળા અને ગોલા અને ઉનાળાની સિઝન છે એટલે તમે જોવો છો આ બધો કેટલો ટ્રાફિક બેઠો છે. વાહ બાપલિયા વાહ. હિતુલાલ, તમારી આમ એવું સાંભળ્યું છે કે ગોલા સાથે તમે અલગ અલગ બીજી પણ વેરાયટી છે, શું શું અહીંયા ઉપલબ્ધ છે? આપણી પાસે ગોલા છે, આઈસ્ક્રીમ છે, ઘણી બધી વેરાયટીમાં આપણી પાસે આઈસ્ક્રીમ ચિકન પણ છે. વાહ વાહ. ચિકન તમે મસ્ત ટેસ્ટ કરો આપણી પાસે. બરાબર. એ ગોલાની વેરાયટી સાથે એમની ત્યાં આઈસ્ક્રીમ પણ તમને મળે છે અને ગોળાય મળે છે. કે એવું નથી કે એક જ વસ્તુ, અહીંયા તો બધી વસ્તુ મળે છે. અને એમની ખાસ સ્પેશિયલ વેરાયટી છે આઈસ્ક્રીમ શ્રીખંડ. તો આઈસ્ક્રીમ શ્રીખંડને પણ આપણે ટેસ્ટ કરવાનો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નેચરલી વસ્તુના બધી જાતના કલર છે, પ્યોર એમને ત્યાં ખાંડમાંથી જ બનાવે છે અને કોઈ પણ શેકરી નથી, ખાંડમાંથી જ એમને કલર બનાવેલા છે. અને તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ બધી જાતના કાલા કાંટા છે, ઓરેન્જ છે, મેંગો છે, ચોકલેટ છે અને મલાઈ તો જુઓ બાકી. હા રસ જરતી મલાઈ છે, રસ જરતી મલાઈ. આમ જુઓ મલાઈ તો જુઓ બાકી એકદમ વાહ પ્યોર મલાઈ હો, ઘરના દૂધની બનાવેલી મલાઈ છે. વાહ. અને ઓલી બાજુ જુઓ ગોળો બની રહ્યો છે, એની ઉપર ખમણેલો માવો ઉપરથી ભમરાયો છે અને એની ઉપર પાછો નાખે છે ચોખ્ખો કલર. વાહ. જોઈને જ મને કહું છું મોઢામાં પાણી આવી ગયું છે. જોવા અને ડ્રાય ફ્રૂટ નાખી અને તમને એકદમ પ્રકારનો સરસ મજાનો ગોળો આપી દીધો છે. પહેલી આ ગોળો તૈયાર છે બાકી. ઓહો આવો ગોળો ખાવો હોય ને તો રજવાડી ભલે હિતુલાલ ગોલાવાળાની તો મુલાકાત લેવી જ પડે હો બાપલિયા. ગોળો તો બાકી હિતુલાલનો. ઓહો ચિકન આઈસ્ક્રીમ તૈયાર છે, અહીંયા તમે જોઈ શકો છો. તો ભાઈ હિતુભાઈ, આપણામાં કઈ કઈ ફ્લેવર છે તમારી પાસે? આપણી પાસે રાજભોગ છે, હા રાજભોગ છે, પાઇનેપલ છે, આ બોનબોન છે. આ સ્પેશિયલ વેરાયટી એમની છે બોનબોન. એકવાર ખાશો તો ખાતા રહી જશો અને વારંવાર માંગતા રહેશો. અને આ કઈ આઈટમ છે? પાઇનેપલ ચિકન છે, વિથ પાઇનેપલ પીસ આવશે. બરાબર. કે પાઇનેપલના પીસ વાળો પણ ચિકન અહીંયા ઉપલબ્ધ છે. મિત્રો, તો આ જગ્યાએ હું આવ્યો છું તો તમે જોયું ને, તો આમની મુલાકાત તો એકવાર જરૂરથી લેવી જ પડે. ઉનાળો હોય કે ન હોય, પણ હિતુલાલ ગોલાવાળાની મુલાકાત તો કાયમી બની જાય. મારા વલીડાઓ એકવાર તો આવું જ પડે. હિતુલાલની મુલાકાત લેવા બાકી તો કહીએ તમારે. આહા